હું અહીંયા ચંપા ક્યાં રહી ગઈ? કોણ જાણે, ફોન તો આવ્યો તો કહેતી હતી કે જલ્દી આવો, હું આવું હું રે. હું તો પહોંચી આવી પણ ઈ ના આયા. હું એ તો મેં જ કીધું તો કે ફોન કર, મને સીતાનો ફોન આવતો તો. હે, સીતાબેનનો ફોન આવ્યો? હું એ કહેતા હતા કે મારો આયડો દી આવજો. હવે આયડો તો દેવો જ પડે ને. હવે એટલે જ ને. પછી મેં ચંપાને કહી દીધું કે તને ફોન કર દે એટલે તું એ પહોંચી આવે ને, પણ બધાય પહોંચી આવે ઈ ના આયા. એ મુયાને હું તો બધુંય કામ મૂકીને આવી હું. કામ તો મુય વહાઈ થાશે રો, દીના ક્યાં દકાર હતા. હા ઈ તો છે હો. એ સીતારામ બાયું, એ સીતારામ સીતારામ. હારું લે તું પહોંચી આવી હવે તો. પહોંચી જાવ ને, અને તમે કેમ રસ્તામાં વચ્ચો વચ ઊભા છે? બાપાને રોડ લાગે. અમે ચા વચ્ચો વચ છે, વચ્ચો વચ તો તું છે. હાલે બસ. હા તો પેલા ક્યાં જાવું છે આપણે આયડો દેવા? તમે કયો ત્યાં જઈએ પેલા. હાલો ને મુય સેલે ઘરેથી મંડીએ ને વાહે આમ આવતા આવતા દઈ દેશું. ઈ એક થાય ને એમ થાય ને કે અહીંયાથી દેતા જાય ને સેલે કરવું દી દઈ દે તો વાહે હાલ્યા આવી. હોય એમ થાય હો. કેટલાનો આયડો કરવો છે એલી? એમ ઈ તો જો પોતા ઉપર હોય, આપણે નજીક ના હોય તો આપણે ઘણો કરીને, દૂર ના હોય તો 20 રૂપિયા કરાય. પેલા તો 1 રૂપિયો ને એવો જોતો નહીં આયડો. ભાઈ હવે તો મોંઘવારી આવી છે ને. છોકરા તો ખુશ થઈ જાતો મમરા ને મમરા. મમરામાં ચોકલેટો એ ખાવાની છે ને. હોય અને ચોકલેટો હાટું તો વાહે એવા વઢે ને. છોકરા ભેળ બનાવીને રહ્યા ખાય. હો મુય મોજ કરે કા. હાલો મુય હાલો આયડો દેવા, વાહે મોડું નહીં થાય. ગામમાં 10-12 તો પાટણ હશે નહીં. તેરે મુય હશે જ ને, જમણવારો કેટલા દી સુધી હાલશે રહ્યો. હોય જ ને. હારું કાં જમવાનું તો ન બનાવ. હો ઈ નીરત હો. એ બાઈ અત્યારે તો 12 ગામ જવાનું એટલું હાલે. તેરે મુય મારે તો વડા હલાડા હે. 12 ગામે પાટણ લે ઈ ત્યાં જાઉં તો ખરું ને. જાઉં જ પડે ને. કેટલોક ને ઘરે પોગવું. દીંભ તો કઈ હાલે ને. હાલો આયડો દી આવી ને મમરા લઈ આવી. મમરા તો ખાશું. હો હાલો જાય ટાણે નક જવાઈએ નહીં રે. બપોર થઈ જાહે ને તો વડો તડકો લાગે છે ને. તાપ કેવો હોય છે નહીં, અને લૂ તો વડી પડે છે. એ મોય હવે તો ઈ દાડા રેવાના છે. હે ભગવાન, કોઈ કહે તું કાશી में है, कोई કહે कैलाश, जब जब बाबा पुकारा तुझे तू था मेरे पास. ઓ ભાઈ અત્યારે તો જેની સ્ટોરી જુઓ એની. લાડકડો લાડો રે ના પિતાને બહુ આલો. હા હો, અમને તો ખબર જ છે. આજની તો સ્ટોરી જોઈને કંટાળી જાય ભગવાન. જેને જુઓ એને લાડકડો લાડો ને લાડકડો લાડો. તો અમારે શું અણસી બાતો હે? મમ્મી આયડો દેવા ગયા છે, મમરા તો લઈ આવશે ઈ તો હારું. અત્યારે તો ગોગડીએ ઘરે એકલી જશે. લે ફોન કરું. હાલો હાલો. હા ભૂતળી શું કરે હે રે? કાઈ નહીં, જો કિચનમાં ઊભી છું, મેગી બનાવવાની તૈયારી કરું હું રે. હરાડી આ એકલી ખાય. હવે એમ ન કેતી હો એકલા ખાય એને ગલપચુળિયા થાય. આવ તો તને દઈશ. હારું લે, બધા આયડો દેવા ગયા. હવે તારી મમ્મી ને મારી મમ્મી ભેગા તો ગયા. ઈ તો મને ખબર છે. હમણાં મમરા આવશે, વાહે મમરાની અંદર ચોકલેટ ગોતીને ખાશું, પછી મમરાની પેર બનાવીને ખાશું. આપણે તો એક જ ફાયદો છે. જે હોય ઈ જમણવારા તો હાલે રહ્યા. ખાઓ પીઓ ને મોજ કરો. ખાવાનું તો બનાવવાનું નહીં, કેવી મજા આવે નહીં. તેરે મુય મજા જ છે. હું અહીં ધરાઈને ખાઈને આવતી હોય તો અહીંયા આવીને મેગી બનાવે હે. શું કરું લે, મારી ડાકલી તો બંધ રહે જ નહીં. કઈ ન થાય એનું. હારું લે, તું શું કરે હે રે? કઈ નહીં, જો હું આડો તો હું રે ભેહાની જેમ કા. હું એવી થાકી રહી છું ને આજ સવારે ગયા તો રાયડો વાટવા. હારું બાઈ, અમાર તો કાલ વટાઈ ગયો એટલે કઈ ચિંતા તો નહીં. અમાર તો બાકી હતો, હું એમ વાટી આયા આજે. હવે તારે ને મારે બેયને કાઢવાનો જ રહ્યો. હવે તો હમણાં આવશે નહીં બધા આયડો દઈને, મમરા તો લઈ આવશે. નારે ના, હું આખું ગામ ફરવાનો હતો, વાર ન લાગે? વાર તો લાગે. મમરા ખાઓ પીઓ ને મોજ કરો. મમરા ખાઈને મમરા જેવો થઈ જાઉં. ફોંદારા નહીં. તેરે મુય મમરા પેટારા જોય, આપણે પેટારા થઈ જાઉં. મુય ખાવા મંડાય, કઈ જોવાય નહીં. જો આવી જિંદગી બીજી વાર કીડી જડે ને કીડી બીજી વાર આવું ખાવા જડે. હા ઈ વાત સાચી હો. હાલ હવે રાખી દે ફોન. હવે હમણાં આવશે ને આયડા વાળા. આવશે જ ને, લે રાખી દો ભલે હો સીતારામ. અમાર તો દરવાજો ખખડ્યો એવું લાગ્યું, લે જોતી આમ. એ હા ભલે હો સીતારામ. લે બાઈ મમરા ને ચોકલેટો ને બધું આવી ગયો, જોતી આમ શું શું આવ્યું. કોઈ કહે કહેતા રહે કિતના ભી હમકો દીવાના. એ બાઈ મમ્મી તમે આવી ગયા? હવે હું તો આવી ગયો. હું એવો તડકો ને ગરમી ને બાઈ પસીનાથી રેબ જેબ થઈ ગયા. પાણી લઈ આવ? ના રે ના, પાણી તો આવતા વેત 2 કરસિયા પી ગઈ. હે 2 કરસિયા પીધા? તેરે હું એવો તડકો ને ગરમી હતી પી જ જાઉં ને. હાયડો દી આયા, મમરા લઈ આયા. હવે હાયડો દી આયા ને મમરા લઈ
ઘડી છે ને 8-10 ઘરે આયડો દીધો પણ ચોકલેટ તો એક જ ઘરેથી આવી છે હો. કોણ વળી ચોકલેટું કેમ ના આવી? મુઈ શું કે ખબર હે, ચોકલેટો મંગાવી તો હતી પણ આવી એ નહીં. એ બાઈ હવે તો બગડ્યા છે ને કોઈ. હું એ જ કીધી તી લે ચોકલેટો ન નાખી દીધી આ. બચારા તારા જીમ કેટલાય છોકરા રાહ જોતા હશે ચોકલેટોની, હવે મમરાથી મનાઈ જશે. પાછી ચોકલેટ હારી નાખી છે ને એક કરે ઈ તો. હવે હું ઈ તો મુંબઈ વાળા હતા ને તે પોટલી વાળી નાખી છે, ઓલી ડેરી મિલ્ક વાળી આવે તે આંડા વાળી. હારું લ્યો એનો ભગવાન નજી ઘણું દે. એ મુઈ એને ત્યાં જ્યુસ જોઈ ને તો એ બાઈ કેમ હારા નતા? ના રે ના, તું એકવાર પીએ ને તો પીતી રહી જાય ને ભાત ભાતીલા કેટલી જાતના જ્યુસ ખબર છે. એ બા કેવી મજા આવી છે નહીં આવી ગરમીમાં ટાટા જ્યુસ પીવાની. તેરે મુઈ કેટલાય જ્યુસ ને વહે ગેમમાં શું આવ્યું તું? મતલબ બધાને રમકડો હતો, ગાડીઓ ને એના કપડા ને. ઈ તો પૈસા વાળા હે ને તો સજાવે એવું હતું લે. કેવું અસલ લાગતું હશે નહીં, પાછું એનું ઘરે આવી ભાઈ. અહીંયા સામે આપણું તો કઈ નહીં. એ મુઈ અસલ હતું લે, એનું ઘર તું જોઈ ને તો જોતી રહી જાય. અને તું જોઈ ને તો એ બાઈ જ્યુસ તો પીવાની એવી મજા આવી ને. કોઈ ના પાડે ને તોય પરાણે દેવો, જાણે પોતાના હોય આપણે. હારું લ્યો મજા આવી ને. તેરે મુઈ વડી મજા આવી, એવી જગ્યાએ આયડો દેવા જવાનો તો શોખ થાય, હરખ થાય આપણને કે લે જાઉં હું તો. મજા આવી ગઈ ને એટલે ઘણોય. અને હું એકન તો આ જ્યુસમાં છે ને આપણે શાકમાં મસાલો નાખી નહીં નાખતો તો એવો નખાય કોઈ દી, અને ઈ લાગતું તો હારું હો. મમ્મી બધામાં એક જ મસાલો આવે. હારે ના આવે, ગાંડી થઈ ગઈ એક મસાલો કોઈ દી આવે. ઓએ મમ્મી બધામાં એક જ મસાલો આવે. આપણે કે પીવા જાય ને દુકાનમાં તો ઈ જ નાખી દે. મેં જોયું તો એકવાર. આ પરજા ગાંડી થઈ ગઈ છે એવું હોતું હશે. એને ચોકલેટ કેવી મસ્ત આપી, હું તો ખુશ થઈ ગઈ. હારું લે તો. હું તો તમે આયા ને તે તો ગોગડીથી વાત કરતી હતી રહી. મેં કીધું કે હવે મમ્મી આયા લાગે, દરવાજો ખખડ્યો, લે હવે કટ કરું. શું કર્યું, નીંદર ન કરી લેવાય એક? ના રે ના, ભૂખ લાગી હતી ને તો મેગી બનાવતી હતી. એવું ખવાતું હશે કોઈ દી મેગી વાળી? હાયડો કેટલો દીધો મમ્મી? હા હવે તું ના ખાડી વાત. હે મમ્મી હાયડો કેટલો દીધો? હાયડો તો બધે અલગ અલગ દીધો. જો પોતાનો હોય ને તે ઘણો દેવાય ને ઓળખી તો ન હોય ને એવું હોય તો વાહે 20-20 50 ને એવા દઈ. પેલા તો 1 જ રૂપિયો હતો હાયડાનો. હવે મોંઘવારી આવી છે તે. પણ માં ત્યારે છે ને 1 રૂપિયો એ કેવડો કહેવાતો ખબર? અત્યારના 20 રૂપિયા જેવડો તીધી 1 રૂપિયો હતો. હોય જ ને બાઈ, ત્યારે તો દાબેલી કેવી સસ્તી આવતી. હાવ સસ્તી આવતી. જે ગીંભતું હશે એને તો રમકડાનો ઢગલો થયો હશે ને. ઢગલો જ થાય ને, અસલ રમકડા આયા હશે વેણી. રેવો રમશે કા? હો બહુ રોતા હશે ને એ હવે નહીં રોવે. હાલો તો મમ્મી હવે છે ને આપણે ખાવાનું ને કોઈ કરવાનું તો છે નહીં. ઝાડુ પટા થઈ ગયા તો હું છે ને જરી ગોગડી પાસે જાતી આવું. એ હા જાતી આવ જા. તમારે ચોય આયડો દેવા જવાનું બાકી નહીં ને? ના રે ના, આજ તો 3 ભેગી ગઈ હતી ને તે બધે દી આયા. હારું લ્યો તો હવે હું જાઉં. એ હા, તારે પાણીપુરી ખાવી હોય ને તો વળતા લેતી આવજે. કોઈ નહીં ખાવી એની હવે ભૂંડી ભૂખ જેવી બનાવે છે તો કઈ નહીં, ન લઈ આવજે બસ. તમે આયડાની ચોકલેટ ખાધી કે ન ખાધી? મેં તો હજી ખોલ્યો નથી. કઈ ચોકલેટ છે કોણ જાણે? તમારે કઈ ચોકલેટ આવી આયડાની? જરીક કમેન્ટમાં કીજો. મારી કોયલ બેઠી ટોડલે, મહેંદીના રંગ લઈ પરદેશ ઉડી જાય રે. એ સીતારામ ગોગડી, તું તો કેટલા દીએ આવે કોણ જાણે? કા બાઈ વેલી તો આવીશું. જા જા, હવે તું ઘરેથી નીકળી ગઈ ત્યારે તો મને ફોન કર્યો તો ને તોય તારા પહેલા પહોંચી આવી. તારી વાત થાય બાઈ. હા હવે હોશિયાર તેમાં. એ હું એક ઘરે કેટલા બધા જ્યુસ પીયા હતા, મમ્મીએ તને કીધું કે ન કીધું? એ કીધું મુઈ કેવા અસલ જ્યુસ પીયા નહીં. આપણે ગયા તો મજા આવત. આપણે જા હવે આંગળી પકડી એવડા હતા ભેગા જ આવીએ. ઈ વાત તો સાચી છે હો. એ મુઈ કેવો અસલ જ્યુસ પીયા નહીં. કેટલા ભાતી લાવીએ લે. પૈસા વાળાની વાત થાય. મુઈ એ હાયડા ખોલ્યા કે ન ખોલ્યા? હોએ મુઈ એ ખોલ્યા. બધાય મમરા ફંફોડીને જોઈ લીધા. સેમાં ચોકલેટ ન નીકળી, એકાતા બેમાં જ છે. હોએ એ તો કહેતો તો એ કેમ ચોકલેટ નથી, એકાતા બેમાં જ છે. એ મુઈ કેવા બટક્યો લે. ચોકલેટ તો દેવાય ને ખુશ થઈ જાય. તેરે મુઈ દીધી એ નહીં. મુઈ જેમાં હે ને એમાં બહુ સારી છે હો. વડી મસ્ત હે ને. કઈ છે પોટલી વાળી હે? એકમાં તો હે પોટલી વાળી, એકમાં કઈ હે ખબર નહીં, શાયદ રોઝેલો છે એલી. તો મજા આવી જાય. એટલે એકમાં પોટલી વાળી ને એકમાં રોઝેલો. હો મુઈ ખાઈ પીને મોજ કરજે. તો એકલી જ છે ને ઉમે ખાયા વાળી. ત્યારે પોતે જાણે ધણ એક હોય, પોતે એકલી તો છે. તાર તો તારી મમ્મી એ નહીં ખાતા. મારે તો કેરેક મારે હાહુ એકાદી બે ખાય તો છે. અને ભૂતળો તો દેખે નહીં મૂકે નહીં. તારે તો એ કોઈ નહીં. અમે તો 3 થઈ ગયા તોય. ખાવાની મજા આવે નહીં બાકી. હો ખાવાની તો મજા આવે હો. તને ન ભાવે ને તો મને કીજે, હું આવી ભાગ પડાવવા. ના રે ના, એટલી બધી જરૂર નહીં પડે હો.
બીઆઈ હું ત્યાં આ પાડીએ તો તાર ઘરે ના આવત કોઈ ખાવા. શું કે ભૂતળી આ બધા કેમ કેટલા દીઠ્યા દેખાતો નહીં. ઈ જે હોય ઈ પણ આજ છે ને આપણે પાઠણ છે ને તો નવા કપડાં પહેરીને ફોટા પાડવા જાશું ઓલા સોનકીના બગીચામાં. તું ભરેલો પેટ જેવો બધાય પહેરે હે. મુઈ ભરેલો હે મને ગમે તો છે પણ એમાં ભાર બહુ લાગે. કોઈ ભાર ન હોય મુઈ. તું તો શોખીન છે મેં તો કોઈ દી પહેર્યા નહીં. એક દી સ્ટોરી તો નાખી હતી નવરાત્રીમાં. ઈ તો ખાલી તૈયાર થઈ હતી ને ફોટા પાડવા જ થઈ હતી કોઈ રમવા નથી ગઈ કોઈ. અને એ કોકનો હતો મારે જેડલ છે ને એનો હતો. હારું લે તો આજ પહેરવાનું જ છે જો બધાએ પહેરે હવે તને શરમ આવશે તું કહીશ કે બધાએ ભરેલા પહેર્યા ને હું એકલી પાટલા શર્ટમાં ફરું હું રે. હાલે જોઉં કોક. હાલ તો હવે કોક તૈયારીએ નીકળવી પડે મેં તો કઈ કાઢી હોય નહીં કાઢવાનું બાકી છે. માર તો કોણ જાણે ચા છે મારે ઠકાણે નહીં. હા તો હાલ રે હાલ જાય ને તું કાઢી લે ને હું એ કાઢી લઉં. હા હાલો જાય હાલો. તને તો કોઈ દી હક જ ન થાય. ચોથી હક થાય. હક ચોથી થાય. હાલો ભલે હો સીતારામ તમને આયડામ કઈ ચોકલેટ આવી ને કમેન્ટમાં કીજો. અમને તો પોટલી વાળી ને રોઝેલો આવી છે.